એપિસોડ 14મો અનંતા જ્ઞેયોને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થાઓમાં હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું. આ જાગૃતિ રહે તો મન વશ થાય છે. યાવત સર્વેષુ ભૂતેષુ મદભાવો નોપજાયતે તાવદેવમુપાસિત વાંગ મનઃ કાય વૃત્તિભિઃ. જ્યાં સુધી મારો ભાવ સર્વ પ્રાણીઓમાં પરમાત્મા છે એવો ન થવા લાગે ત્યાં સુધી આ મન વચન કાયાની વૃત્તિઓથી આત્માની ઉપાસના કરતો રહે. ચક્રવર્તીઓ 64 શેર વાળો મુક્તામણીનો હાર ગળામાં સામાન્ય રીતે ધારણ કરતા હોય છે. હવે ચક્રવર્તીઓ પાસે કેટલી કળાઓ હોય છે તો કે ભાઈ આ પૃથ્વી ઉપર સામાન્ય નિયમ પ્રમાણે દિવ્ય પુરુષોને 72 કળાઓ અને સામાન્ય રીતે સ્ત્રીને 64 કળાઓ હોય છે, પરંતુ ચક્રવર્તી પૂર્ણ સ્વરૂપે 72 કળાઓ જાણતા હોય છે. ચક્રવર્તી પૂર્ણ પુરુષ ગણાય છે અને તેઓની પાસે સંપૂર્ણપણે 72 કળાઓ હોય છે. તે 72 કળાઓના નામ જાણવાનો આપણે સહજ પ્રયાસ કરીશું. તો કે ભાઈ 72 કળાઓમાં પ્રથમ લેખન કળા, બીજી ગણિત કળા, ત્રીજી ગીત કળા, ચોથી નૃત્ય કળા, પાંચમી વાદ્ય કળા. તો કે ચક્રવર્તીને વાદ્ય વગાડતા પણ આવડતું હોય છે. છઠ્ઠી પઠન કળા, સાતમી શિક્ષા કળા, આઠમી જ્યોતિષ કળા, નવમી છંદ કળા, 10મી અલંકાર કળા, 11મી વ્યાકરણ કળા, 12મી નિરુક્ત કળા,
13મી કાવ્ય કળા, 14મી કાત્યાયન કળા, 15મી શબ્દકોશ કળા, 16મી અશ્વારોહણ એટલે અશ્વ સવારીમાં પૂર્ણ રીતે નિપુણ હોય છે તે રીતે, 17મી કળા ગજારોહણ એટલે હાથી ઉપર સવારી કરવાની કળામાં પણ નિપુણ હોય છે. 18મી હાથી અને ઘોડાને ટ્રેનિંગ આપવાની અર્થાત કેળવવાની કળા પણ ચક્રવર્તી જાણતા હોય છે. 19મી કળા શાસ્ત્રાભ્યાસ, લોકભોગ્ય ભાષામાં જે શાસ્ત્રો કહેવાય છે તે કળા પણ ચક્રવર્તી જાણતા હોય છે. રસકળા અર્થાત રસોઈની કળા પણ તેમને હસ્તગત હોય છે. 6 રસના ભોજનનું, 6 રસવાળા ભોજનનું તેમને સંપૂર્ણ જ્ઞાન હોય છે. 21મી કળા તરીકે મંત્ર, 22મી કળા તરીકે તંત્ર, 23મી કળા તરીકે વિષ, ઝેર, કયા ઝેર કયા પ્રકારના કામ કરે છે તે કળા પણ તેઓ જાણતા હોય છે. 24મી કળા તરીકે ખનિજ પદાર્થને ઓળખવાની અને તેની પરીક્ષા કરવાની કળા પણ તેઓ જાણતા હોય છે. 25મી ગંધવાદ, તમામ પ્રકારની ગંધોને ઓળખવાની શક્તિ જેમ સામાન્ય રીતે આ પૃથ્વી પર કૂતરાઓને હોય છે, કૂતરો 1000 પ્રકારની ગંધોને પારખી શકે છે, તેમ ચક્રવર્તીઓ પણ તમામ પ્રકારની ગંધોને જાણવામાં નિષ્ણાત હોય છે. 26મી કળા પ્રાકૃત, 27મી કળા સંસ્કૃત ભાષા ઉપર પ્રભુત્વ હોય છે. 28મી કળા પૈશાચિક એટલે પિશાચોને ઓળખવામાં નિષ્ણાત હોય છે. 29મી કળા અપભ્રંશ, 3જી કળા સ્મૃતિ ગ્રંથો, 31મી કળા પુરાણ ગ્રંથો અને 32મી કળા તરીકે વિવિધ પ્રકારના અનુષ્ઠાન કરવામાં ચક્રવર્તીઓ નિષ્ણાત હોય છે. 33મી કળા તરીકે સિદ્ધાંતોનું જ્ઞાન ચક્રવર્તીઓને સહજ હોય છે. સિદ્ધાંત એને કહેવાય કે જે કરોડો વર્ષ પહેલા પણ હતો, આજે પણ છે અને કરોડો વર્ષ પછી પણ હોય. જ્યારે નિયમ એને કહેવાય કે જેમાં અપવાદ હોય, જેમાં અપવાદ હોય. જેમ કે સામાન્ય રીતે આ પૃથ્વી પર 15 કર્મભૂમિમાં જે તીર્થંકરો આજ દિન સુધીમાં સામાન્ય રીતે જન્મે છે તેઓના શરીર પુરુષ રૂપે હોય છે, પરંતુ અપવાદ નિયમ એને કહેવાય કે જેમાં અપવાદ હોય. તો કે વર્તમાન અવસર્પિણી કાળમાં મલ્લીનાથ પરમાત્મા તીર્થંકર હોવા છતાં તેમના શરીરનો આકાર સ્ત્રીનો હતો. સામાન્ય રીતે આ પૃથ્વી પર 15 કર્મભૂમિમાં જન્મનાર તીર્થંકર પરમાત્મા પુરુષ સ્વરૂપે હોય, પણ નિયમ એને કહેવાય કે જેમાં અપવાદ હોય. અને સિદ્ધાંતમાં ક્યારેય અપવાદ હોતો નથી. કરોડો વર્ષ પહેલાં પણ જે હોય એ આજે પણ છે અને કરોડો વર્ષ પછી પણ હોય. તો કે ભાઈ પાણી શેનું બનેલું છે? તો કે ભાઈ પાણી H2O બનેલું છે, વિજ્ઞાને શોધ્યું છે. તો કે ભાઈ પાણીમાં હાઇડ્રોજનના 2 પરમાણુ અને ઓક્સિજનનો 1 પરમાણુ હોય છે. તો કે ભાઈ હજારો વર્ષ પહેલાં પણ પાણી આ જ તત્વોનું બનેલું, આજે પણ આ જ તત્વોનું બનેલું છે અને ભવિષ્યમાં પણ પાણી H2O જ બનેલું હશે. તો કે ભાઈ સિદ્ધાંત ફેરફાર હોતો નથી. પછી 34મી વિદ્યા કળા તર્ક કરવામાં ચક્રવર્તીઓ નિષ્ણાત હોય છે. 35મી કળા વૈદ કળા, તો કે એમને શરીરના માથાના વાળથી માંડીને પગની પાની સુધીના તમામ રોગોના ઉપચારનું વૈદક જ્ઞાન
સ્મૃતિમાં હોય છે. એ કળા તેવી જ રીતે વેદ, 4 વેદના સારને ચક્રવર્તીઓ જાણતા હોય છે. 37મી કળા તીર્થંકર પરમાત્માએ ઋષભદેવે જે 8 ચોપડી લખાવેલી, તેમાં 4 વેદ હતા અને 4 અનુયોગ હતા. અને જે 4 અનુયોગમાંથી અત્યારે જે 45 આગમ વિદ્યમાન છે, એ આગમ શાસ્ત્રોનું જ્ઞાન પણ ચક્રવર્તીને હોય છે. એવી જ રીતે સંહિતા ગ્રંથોનું જ્ઞાન, ઇતિહાસનું જ્ઞાન 39મી કળા. 40મી કળા સામુદ્રિક શાસ્ત્ર. સામુદ્રિક શાસ્ત્ર એટલે વ્યક્તિના ચહેરાનો આકાર, એની આંખોના આકાર, તેના કાનના આકાર, એના તમામ અંગ ઉપરથી ભવિષ્ય જાણવાની જે વિદ્યા છે એને સામુદ્રિક શાસ્ત્ર કહેવામાં આવે છે. આ સામુદ્રિક શાસ્ત્ર પણ ચક્રવર્તી કળા સ્વરૂપે જાણતા હોય છે. પછી લૌકિક વિજ્ઞાન, જેને આપણે વિજ્ઞાન કહીએ છીએ, એ વિજ્ઞાનનો પણ એ કળા સ્વરૂપે જાણતા હોય છે. આચાર્યક વિદ્યા, તમામ પ્રકારના આયુર્વેદમાં રસાયણો અને અન્ય રસાયણો, કેમિકલ, જેને આપણે આજની ભાષામાં કેમિકલ કહીએ છીએ, એ રસાયણ વિદ્યાનું પણ જ્ઞાન હોય છે. ચક્રવર્તીઓ કપટને જાણવામાં પણ નિષ્ણાત હોય છે, તો ભાઈ કપટ કળા પણ જાણતા હોય છે. ચક્રવર્તીઓની પાસે 45મી કળા વિદ્યાનુવાદ, 46મી કળા દર્શન સંસ્કાર, 47મી કળા ધૃત સંમલક, 48મી કળા મણિકર્મ, તમામ પ્રકારના દિવ્ય મણિઓના કર્મને અને એના પ્રભાવને તેઓ જાણતા હોય છે. 49મી કળા વૃક્ષના, આ પૃથ્વી પર રહેલા તમામ પવિત્ર અને અપવિત્ર એવા તમામ વૃક્ષોના રોગના ઓસણ જાણવાની કળા પણ તેઓ ધારણ કરતા હોય છે. ખેચરી કલા, યોગની ભાષામાં સૌથી ઊંચી કલા ખેચરી કલા ગણાય છે, અમરી કલા ગણાય છે અને ઇન્દ્રજાળ ગણાય છે. આવી કળા તેમજ 53 નંબરની કળા પાતાલ સિદ્ધ અને યંત્રોને સિદ્ધ કરવાની યંત્રક કળા, 54મી રસવતી એટલે તમામ પ્રકારના રસોની ઉત્પત્તિ ક્યાંથી થાય છે તે કળા. પછી લબ્ધિત સ્વરૂપે 56મી સર્વકરણી પ્રસાદ લક્ષણ, 57મી કળા પ્રસાદ લક્ષણ, 58મી કળા જુગાર, 59મી કળા ચિત્રોપલ ચિત્ર બનાવવાની કળા, 60મી કળા જુદા જુદા પ્રકારના લેપ તૈયાર કરવાની કળા, 61મી કળા ચર્મકર્મ અર્થાત ચામડામાંથી જુદા જુદા શિલ્પ તૈયાર કરવાની કળા, પત્રછેદ આ સૃષ્ટિમાં ઉત્પન્ન થયેલી તમામ પ્રકારના વનસ્પતિના પાંદડાઓની છેદન ક્રિયા અને તે પાંદડાઓમાંથી નીકળતા રસની કળા પણ તેઓ જાણતા હોય છે. તે જ રીતે નખચ્છેદ, આ પૃથ્વી પર રહેલા વિવિધ પ્રકારના જાનવરો, માંસાહારી તેમજ શાકાહારી, તેના નખના, જેમ કે વાઘ નખ, સિંહ નખ, મૃગ નખ, તો કે ભાઈ આ બધા જુદા જુદા પ્રાણીઓના, પશુઓના નખના છેદની અને તેના ઉપયોગની કળા પણ તેઓ જાણતા હોય છે. તે જ રીતે આ સૃષ્ટિમાં ઉત્પન્ન થયેલ તમામ પ્રકારના વનસ્પતિના પાંદડાની પરીક્ષા પણ તેઓ જાણતા હોય છે. વશીકરણ વિદ્યા પણ 65મી કળા તરીકે તેઓ જાણતા હોય છે. કાષ્ટધન અર્થાત જુદા જુદા પ્રકારના વનસ્પતિના લાકડાને ઓળખવાની કળા પણ તેઓ જાણતા હોય છે.
તે જ રીતે દેશ ભાષા, વિભિન્ન દેશોની ભાષાઓના પણ તેઓ જાણકાર હોય છે. 68માં કળા, ગારુડ કળા. ગારુડ કળા એટલે આ પૃથ્વી ઉપર જે સર્પ અને નાગ સૃષ્ટિ છે, તે સર્પ અને નાગ વૃષ્ટિને ઓળખવાની કળા પણ તેઓ જાણતા હોય છે. અને એ નાગને વશ કરવાની, એ સર્પને વશ કરવાની વિદ્યાને ગારુડી વિદ્યા કહેવાય છે. આવી ગારુડી વિદ્યાના પણ તેઓ જાણકાર હોય છે. યોગાંગ, 69મી વિદ્યા યોગાંગ એટલે શાસ્ત્રોમાં શારીરિક જે 84 પ્રકારના યોગ લખ્યા છે, એ યોગના 84 આસનોને ચક્રવર્તી પોતે જાણતા હોય છે અને પોતાની કસરતના ભાગરૂપે તેઓ ક્યારેક પોતાની આ કળાનો જીવન દરમિયાન ઉપયોગ પણ કરતા હોય છે. 70મી કળા ધાતુ કર્મ. જુદા જુદા પ્રકારની 7 ધાતુ, સુવર્ણ, ચાંદી, કલાઈ, લોખંડ, તાંબુ, પિત્તળ અને જર્મન સિલ્વર જેવી વિવિધ પ્રકારની ધાતુઓમાંથી કેવા પ્રકારના વાસણો અથવા કેવા પ્રકારની કલાકૃતિઓ તૈયાર થઈ શકે, એ કર્મ પણ તેઓ જાણતા હોય છે. 71મી કળા તરીકે કેવલ વિધિ અને 72મી કળા તરીકે દેશ કાળને અનુરૂપ વિદ્યાઓ ચક્રવર્તીની પાસે વિદ્યમાન હોય છે. આવી 72 પ્રકારની કળાઓ ચક્રવર્તી પોતે ધરાવતા હોય છે. ચક્રવર્તીઓ સામાન્ય રીતે પોતાની આયુધ શાળામાં ચક્રરત્ન ઉત્પન્ન થયા પછી કેવા પ્રકારનો વ્યવહાર કરે છે તે જાણીશું. ચક્રવર્તી રાજા પોતાના ઉદયકર્મને આધીન પોતાના પરિવારના કાર્યોમાં વ્યસ્ત હોવાથી જ્યારે ચક્રવર્તીને સમાચાર મળે છે કે આયુધ શાળામાં ચક્રરત્ન ઉત્પન્ન થયું છે, ત્યારે સમાચાર સાંભળતા જ ચક્રવર્તી રાજા પોતાની આયુધ શાળામાં પ્રવેશ કરીને સૌપ્રથમ ચક્રને પ્રણામ કરે છે. ત્યાર પછી મોરપીંછી દ્વારા ચક્રનું માર્જન કરે છે. કુદરતી રીતે જ આ સુંદર ચક્ર રત્ન ઉપર કોઈ પણ પ્રકારની રજ હોતી નથી. તેમ છતાં પણ ચક્રવર્તી રાજા ચક્રના વ્યવહાર વિનય સાચવવા માટે ચક્રનું મોરપીંછીથી માર્જન કરે છે. ત્યાર પછી રાજા પવિત્ર જળ વડે ચક્રને સ્નાન કરાવે છે અને ચક્રને સ્નાન કરાયા પછી ગોશીર્ષ ચંદનથી ચક્ર ઉપર તિલક કરે છે. ત્યારબાદ પુષ્પ, ગંધ, વાસચૂર્ણ અને સુંદર વસ્ત્રો દ્વારા તેનું પૂજન કરે છે અને આ ચક્ર રત્નની આગળ ચાંદી મઢેલા અક્ષત વડે અષ્ટમંગળ આલેખે છે અને 5 વર્ણોના પુષ્પોનો ઉપહાર સમર્પણ કરી
ચક્ર રત્નને ધૂપ અર્પિત કરે છે. ત્યારબાદ ચક્ર રત્નની 3 પ્રદક્ષિણા કરી 7-8 ડગલા પાછળ ચાલી નીચે નમીને ચક્રને નમસ્કાર કરે છે. ત્યારબાદ અષ્ટાનહિકા ઉત્સવનું ચક્રવર્તી આયોજન કરે છે અને બીજા સંપત્તિવાન, ધનાઢ્ય અને સજ્જન લોકો ત્યાર પછી ચક્રનું પૂજન કરે છે. ચક્રવર્તી ચક્રરત્ન ઉત્પન્ન થયા પછી પોતાની સમગ્ર સેનાને લઈને નીકળે છે. ત્યારે ચક્રરત્ન આકાશમાં અધ્ધર સેનાની આગળ ચાલે છે. દરરોજ 1 યોજન ચક્ર આકાશમાં ચાલ્યા પછી સ્થિતિ કરે છે, એટલે કે ઊભું રહે છે. તેથી ચક્રવર્તી હંમેશા 1 યોજનના પ્રમાણથી સેના સહિત ચાલે છે અને જ્યાં જ્યાં ચક્રરત્ન આકાશમાં ઊભું રહે ત્યાં છાવણીઓ સ્થાપીને આરામ કરે છે. ચક્રવર્તી 6 ખંડ જીતવાની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે કરે છે એ પણ આપણે જાણીશું. ચક્રવર્તીનું ચક્ર ચાલતા ચાલતા 1 યોજનના વિહાર પછી આરામ કરતા કરતા ધીમે ધીમે સૌ પ્રથમ માગધ તીર્થ પાસે અટકે છે. અર્થાત ચક્રવર્તી 6 ખંડ જીતવાની શરૂઆત માગધ તીર્થથી કરે છે. માગધ તીર્થ પહોંચ્યા પછી ચક્રવર્તી રાજા 8મ તપ અર્થાત 3 દિવસનું તપ કરે છે. તપ કર્યા પછી પૌષધ વ્રત કરે છે. ત્યારબાદ સમુદ્ર તટે પોતાનો રથ લઈ જઈ રથના પૈડા અડધા ડૂબે તેટલો રથ સમુદ્રમાં લઈ જઈ પોતાના નામથી અંકિત કરેલું 1 બાણ ભાથામાંથી કાઢી માગધ તીર્થના અધિપતિ ઉપર છોડે છે. આ બાણ 12 યોજનનું અંતર કાપી માગધપતિની સભામાં જઈ પડે છે. ત્યારે માગધપતિ અત્યંત ક્રોધિત થાય છે. ત્યારબાદ માગધપતિ તીર્થના મંત્રી આ બાણને જોઈને તપાસે છે અને આ અક્ષરો જોઈ મંત્રી અવધિ જ્ઞાનથી સમગ્ર વાત જાણે છે અને પછી રાજાને વાત કરે છે. માગધપતિ પણ આ વાત જાણ્યા પછી ચક્રવર્તીને પ્રણામ કરવા માટે આપણે જવું જોઈએ અને તે બાણ તથા ભેટ સોગાદ લઈને ચક્રવર્તી પાસે પ્રણામ કરી તેમનું સેવક પદ સ્વીકારે છે. ત્યાર પછી ચક્રવર્તી તેમનું 8મનું પારણું કરે છે. આમ પૂર્વ દિશામાં માગધ તીર્થ જીતી લીધા પછી આ જ પ્રમાણે દક્ષિણ દિશામાં વરદામ તીર્થના અધિપતિ દેવ વરદામપતિની સભામાં પણ તીર મોકલે છે અને એ જ રીતે પ્રભાસ તીર્થના અધિપતિ દક્ષિણ દિશામાં વરદામ તીર્થના અધિપતિ અને ઉત્તરમાં પ્રભાસ તીર્થના અધિપતિ આમ 3 તીર્થના અધિપતિ દેવોને પોતાના સેવક બનાવીને પછી ચક્રવર્તી પશ્ચિમ દક્ષિણ સિંધુ નદીનો વિસ્તાર જીતી લે છે. પછી ઉત્તર પૂર્વમાં વૈતાડ્ય પર્વતનો વિસ્તાર જીતી લે છે. ત્યારબાદ
તમિસ્ત્રા નામની ગુફા પાસે આવી તેના અધિષ્ઠાયક દેવ કૃતમાલને મનમાં ધારણ કરી અઠ્ઠમ તપ કરે છે. ત્યારબાદ પોતાના દંડરત્ન વડે તમિસ્ત્રા ગુફાના દ્વાર ખોલે છે. ત્યારબાદ હિમાલય વિસ્તારને જીતી લઈ, ગંગા દેવીનો વિસ્તાર જીતી લઈ, વૈતાડ્યગીરીના પ્રદેશને પછી ખંડ પ્રપાતા ગુફામાંથી પસાર થઈ આગળના પ્રદેશો જીતી લઈ કાકણી રત્ન વડે વૃષભકૂટ ઉપર પોતાનું નામ લખે છે અને એમ કરતા કરતા 6 ખંડ જીતી લઈને પાછા ફરે છે. ચક્રવર્તીનું ચક્ર સામાન્ય રીતે સગોત્રી એટલે એક જ ગોત્રના પુરુષ ઉપર ચાલી શકે નહીં. એ આ ચક્ર રત્નની ખાસિયત ગણાય છે. હવે 15 કર્મભૂમિમાં જંબુ દ્વીપમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા અને વધુમાં વધુ કેટલા ચક્રવર્તી હોઈ શકે તે વિશે જાણીશું. તો કે જંબુ દ્વીપમાં ઓછામાં ઓછા એક સમયે 4 ચક્રવર્તી અને વધુમાં વધુ 30 ચક્રવર્તી હોઈ શકે. જંબુ દ્વીપમાં મહાવિદ્ય ક્ષેત્રની 32 વિજયોમાંથી 4 વિજયોમાં 4 ચક્રવર્તી હોય છે અને વધુમાં વધુ 30 કેવી રીતે ગણાય? તો કે 32 વિજયોમાંની 4 વિજય છોડીને 28 વિજયોમાં 28 ચક્રવર્તી અને એક ચક્રવર્તી ભરત ક્ષેત્રમાં અને એક ચક્રવર્તી ઐરાવત ક્ષેત્રમાં એમ કુલ મળીને વધુમાં વધુ 30 ચક્રવર્તીઓ હોઈ શકે. 32 વિજય હોવા છતાં અહીં પ્રશ્ન થાય કે 32 વિજય હોવા છતાં 32 વિજયમાં ચક્રવર્તી કેમ ના હોય? તો કે સૃષ્ટિના નિયમ મુજબ જ્યારે જે ક્ષેત્રમાં વાસુદેવ વિજયમાં હોય ત્યારે ત્યાં ચક્રવર્તી ના હોય અને જ્યારે જે વિજયમાં ચક્રવર્તી હોય ત્યાં વાસુદેવ ના હોય. આ નિયમ મુજબ જંબુ દ્વીપમાં ઓછામાં ઓછા 4 ચક્રવર્તી, 4 વાસુદેવ અને 4 બલરામ હોય છે. ચક્રવર્તી અને વાસુદેવ એક વિજયમાં સાથે ક્યારેય હોતા નથી. એ સામાન્ય નિયમ છે. હવે વર્તમાન અવસર્પિણી કાળમાં જંબુ દ્વીપના ભરત ક્ષેત્રમાં અને ભારત દેશમાં જે 12 ચક્રવર્તીઓ થયા હતા તેમાંથી કેટલા ત્યાગ કરીને આગળ દીક્ષા લઈ મોક્ષ માર્ગે નીકળેલા? તો કે 12 ચક્રવર્તીઓમાંથી 10 ચક્રવર્તીઓ પોતાની 64,000 રાણીઓના પરિવારને બળખાની માફક ફગાવીને ત્યાગના પંથે ચાલી નીકળ્યા હતા. હવે ચક્રવર્તીના સૈન્ય ને પણ જમીનમાં ગરકાવી લેનાર એવી કઈ વસ્તુ છે? તો કે એના વિશે પણ જાણીશું. એક અંતર્મુહૂર્ત આયુષ્યવાળા અને ઉત્પન્ન થતા જ તુરત જ 12 યોજન શરીરના લાંબા થઈ તત્કાળ મરણ પામતા
પૃથ્વીમાં તેવડો જ મોટો ખાડો પડી જાય છે. આ આશાલિક જાતિના સર્પને શાસ્ત્રમાં ઉર્પરી સર્પતિર્યંચ કહે છે. અને આટલો મોટો ખાડો પડી જતા ચક્રવર્તીના સૈન્યને પણ જમીનમાં ગરકાવ કરી દઈ શકે છે. સૃષ્ટિના અદ્ભુત રહસ્યો નામાભિધાનથી અલંકૃત થયેલી સિરિયલના એપિસોડમાં રજૂ થયેલી વાણીને શાંતિથી ધીરજપૂર્વક સાંભળનાર પ્રત્યેક શ્રોતાનો તથા આ સિરિયલ નિહાળનાર પ્રત્યેક દર્શકોનો અમો સાચા અંતસ્કરણપૂર્વક આભાર માનીએ છીએ. જય સચ્ચિદાનંદ. આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હુજૂરે. આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હુજૂરે. મનથી પણ કોઈ જીવનું બુરો વિચારે ના હોજો રે. મનથી પણ કોઈ જીવનું બુરો વિચારે ના હોજો રે. સામાન્ય ઉપકારક બુદ્ધિ અહિંસક ચિંતવન હોજો રે. સામાન્ય ઉપકારક બુદ્ધિ અહિંસક ચિંતવન હોજો રે.